નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, સંજેલીમાં સરકારી અનાજની દુકાન સામે ગંભીર આક્ષેપ। વિધવા બહેન અને પુત્રએ અનાજનું પોટલું લઈને મામલતદારને લેખિત રજૂઆત। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી નગરમાં આવેલી સરકારી અનાજની દુકાન સામે ગંભીર આક્ષેપો સામે વિધવા લાભાર્થી અને તેમના પુત્રએ અનાજનું પોટલું માથે મૂકીને મામલતદાર કચેરી પહોંચી લેખિત રજૂઆત કરી હતી। અરજી મુજબ માટલી રોડ સ્થિત અરવિંદભાઈ પીઠાયા સંચાલિત સરકારી અનાજની દુકાનમાંથી વિધવા લાભાર્થી લક્ષ્મીબેન રમણભાઈ નિયમ મુજબ મરવા બાદ જથ્થા કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે। અરજદારના જણાવ્યા અનુસાર 20 કિલો ચોખાની પાવતી કાઢવામાં આવે છે, પરંતુ માત્ર અંદાજે 18 કિલો ચોખા આપવામાં આવે છે। તેવી જ રીતે 15 કિલો ઘઉંની પાવતી સામે માત્ર 13 કિલો ઘઉં આપવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે। અરજદારે જણાવ્યું છે કે આ મુદ્દે દુકાનદાર સામે 3 વખત બોલાચાલી થઈ હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને સતત ઓછું અનાજ આપવામાં આવે છે। ગરીબ અને વિધવા લાભાર્થીઓનો હકના અનાજમાં ગેરરીતિ થતી હોવાનો પણ અરજી ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અરજીમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે દુકાનદારે પોતે મામલતદારને હપ્તો આપતો હોવાનો દાવો કરીને મનમાની ચલાવતો હોવાની વાત અરજદારને લેખિતમાં રજૂ કરી છે। નોંધનીય છે કે આ દાવો અરજદાર દ્વારા કરવામાં આવેલ આક્ષેપ છે, જેથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી। અરજદારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં તેમજ ગરીબ, વિધવા અને અન્ય જરૂરિયાતમંદ લાભાર્થીઓને તેમના હકનું સંપૂર્ણ અનાજ મળે તે માટે યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે। હવે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર દિલીપભાઈ, સંજેલી। હવે અરવિંદભાઈ પીઠાયાએ મારું રેશન કાર્ડ છે એનામાં પણ એ પાર્ટીએ મને 20 કિલો ચોખા મળે છે, 15 કિલો ઘઉં મળે છે, એની જગ્યાએ 18 કિલો ચોખા આપ્યા છે અને 13 કિલો ઘઉં આપ્યા છે। અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી અને ફોન દ્વારા બી મામલતદાર સાહેબને મેં રજૂઆત કરી છે, પણ મામલતદાર સાહેબ ફિલ્ડમાં ગયેલા છે, એની એક્શન લેવાની જ અમે અરજી આપી છે। પણ હવે મામલતદાર સાહેબને એટલી રજૂઆત છે કે એ પાર્ટીને બોલાવીને એવું કહે છે કે અમે મામલતદારને હપ્તા આપીએ છીએ, એટલે 2 કિલો અમે ઓછું આપીએ છીએ। અરવિંદભાઈ પીઠાયા એમ કહેવા માંગે છે, બરાબર। તો હવે મામલતદાર સાહેબને મેં ફોન કરીને કીધું કે અમે હરુભરું એને બોલાવું છું, તું અમે સોશિયલ મીડિયાવાળાને તું બધાને બોલો, હું જવાબ આપું છું એમ કહે છે મામલતદાર સાહેબ। રિપોર્ટર દિલીપભાઈ, સંજેલી।